પડ્યું છે ને મારે રાજ કરવાનું સૌ રાજા મેળડ્યું છો કરો ખબર પડે અને તમારા કામ થઈને તમે મને આલો એવી દાસી થોડી છો એવી પડીએ નથી એવી કશું પડી તમારું કામ થઈને તમે મને આલો અરે એ તો તમે તમારું સ્વાર્થ કહેવાય તમે સોદો કરવા આયા છો જો સાચો ભાવિક હોય તો મેલીન જતો રે હું માતા છું મેલીન જાય ને 10 ગણું થાય તો જ માનવાનું કે અસલ જગ્યાએ દાન કરવા આવ્યો તો હું એવાનું પાછું દાન લઉં છો પણ અત્યારે કોણ આલે કોઈ આલે જુઠ્ઠું બોલે માણસ જુઠ્ઠું બોલે અરે કહું તમે હે ને ઘરમાં બોલો બહાર બોલો કુટુંબ કબીલા વસ્તીમાં બોલો કોઈ દેવસ્થાન ખોટું બોલશો કારણ કે માન દેખાતું હશે માન કઈ કહેવાનું થતું હશે માની આગળ ખોટું બોલો છો મેં ઘણાના કામ કર્યા હોય ને ઘણાના કામ કર્યા બહુ કર્યા એમ તો ઘણા એવું વિચાર કોકનું મોટું કામ કર્યું તો શું વિચાર ના ઢોલ બોલ નહીં લઈ જવો અમુક વાતો કરે ને ઘરે એટલે મને સંભળાય અમુક જણા એવું કે માતાજી આપણે એવું કામ કર્યું તો ઓલા ભાઈ નતા ઢોલ વાગતા લઈ ગયા હતા બધા ધજા લે તો આપણે એવું કરવું છે તારે 3 જણા એવું કે કશું એવું કરવું નથી આપણે જઈશું ને માનતા છૂટી કરી લઈશું મને સંભળાઈ હવે હું રાહ જોઉં છું કે ક્યારે બીજું કામ લઈને આવે ને બગાડીને મેળ દઉં હવે બગાડવા વાળો ઢોલ વાળો પૈસા લઈ જવાના હું લેવાની છું ઓલો ધજા વાળો લઈ જવાનો છે હું લઈ જવાની છું એક હાર લઈને આવી તો ફૂલ વાળો લઈ જવાનો છે હું લઈ જવાની છું એક ચાંદીનું 17 લાવી તો એ લઈ જવાનો છે હું લઈ જવાની છું તો મેં તો તમને આલ્યું તમે એટલું મને નહીં આલી એકતા પછી હું શેમાં આવી હું નાની સુખડીમાં આવી કેટલામાં આવી એક સુખડીમાં આવી કે બાપા સુખડી આલજો તે હારું થશે અરે ઘણા તો મેં એવાય જોયા કે સુખડી આલ્યા વગર જતા રહ્યા બોલો અરે ભાઈ તું સુખડી નહીં આલી એક તો સુખડાની આશા રાખે છે અહીંયા આવે ને હમણાં ટાઈમ થશે અંધારું થશે ને એટલે હું જોઉં કે 3 જણા આયા